નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જિગ્નેશ પંચાલ આપ સર્વનું ગણિતના વિડિયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત એનસીઆરટી એમાં પ્રકરણ નંબર 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો એમાં આજે સ્વાધ્યાય 6.2નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. હવે મિત્રો, પ્રકરણ નંબર 6 એનો સ્વાધ્યાય 6.2નો અભ્યાસ કરતા પહેલા એના પૂર્વ જ્ઞાન સ્વરૂપે કેટલાક મુદ્દાઓ છે એનું પહેલાં આપણે અભ્યાસ કરીશું અને ત્યાર પછી આપણે સ્વાધ્યાય 6.2 જોઈશું આ લેક્ચરમાં. તો મિત્રો, સૌથી પહેલાં તો આજે આપણે બહિષ્કોણ કોને કહેવાય એના વિશે સમજવાનું છે. તો એના નામ ઉપરથી જ આપણને આઈડિયા આવી જાય કે બહિ એટલે બહાર અને કોણ એટલે ખૂણો. તો જે ખૂણો ત્રિકોણની બહારના ભાગમાં બનતા હોય એવા તમામ ખૂણાઓને બહિષ્કોણ કહેવામાં આવે છે. એની વ્યાખ્યા જોઈએ કે ત્રિકોણની કોઈ પણ બાજુને લંબાવતા, ધારો કે આ ત્રિકોણ છે તો આ ત્રિકોણની આ બાજુ છે, આ નીચેની બાજુ એને આપણે લંબાવીએ છીએ, બરોબર. તો આ જે ત્રિકોણની આ બાજુ અને આ લંબાવેલી બાજુ વચ્ચે જે ખૂણો બને છે એ ખૂણાને શું કહેવાય? તો બહિષ્કોણ કહેવાય. શું કહેવાય મિત્રો? બહિષ્કોણ એટલે બહારના ભાગમાં બનતો ખૂણો. એટલે કે ત્રિકોણની કોઈ પણ બાજુને લંબાવતા ત્રિકોણનો બહિષ્કોણ મળે છે. બહિષ્કોણની વ્યાખ્યા પૂછાય તો આ લખી દેવાની કે ત્રિકોણની કોઈ પણ બાજુને લંબાવતા ત્રિકોણની બહારના ભાગમાં જે ખૂણો બને તેને બહિષ્કોણ કહેવામાં આવે છે. તો જુઓ, આ બાજુને લંબાવી તો અહીંયા બહિષ્કોણ મળે છે. ત્યાર પછી આ ત્રિકોણની બાજુ છે અને અહીંયા તમે લંબાવશો તો એક અહીંયા બહિષ્કોણ મળે છે. ત્યાર પછી આને આમ લંબાવશો તો એક બીજો અહીંયા બહિષ્કોણ મળે છે. હવે કોઈ વિદ્યાર્થીને એવો પ્રશ્ન હોય કે કુલ બહિષ્કોણ કેટલા મળે ત્રિકોણને? તો જુઓ મિત્રો, નીચે મેં આકૃતિઓ દોરી છે બે. તો અહીંયા તમે જોશો કે આ બાજુને લંબાવવાથી અહીંયા એક બહિષ્કોણ મળ્યો, પછી નીચેની જે બાજુ છે એને લંબાવવાથી અહીંયા એક બહિષ્કોણ મળ્યો છે, ત્યાર પછી એક અહીંયા મળે છે. એવી રીતે તમે જોશો કે આ બાજુ છે એને લંબાવવાથી એક બહિષ્કોણ અહીંયા મળે છે, ત્યાર પછી આ બાજુને લંબાવવાથી અહીંયા બહિષ્કોણ મળે છે અને અહીંયા મળે છે. આનાથી વિશેષ કોઈ બીજો બહિષ્કોણ મળે નહીં. એટલે યાદ રાખવાનું કે ત્રિકોણની અંદર કુલ 6 બહિષ્કોણ મળે છે. પરીક્ષામાં પૂછાશે ખાલી જગ્યામાં કે ત્રિકોણને કુલ ખાલી જગ્યા બહિષ્કોણ હોય છે. કેટલા હોય છે? 6 બહિષ્કોણ. બરાબર, યાદ રાખવાનું. ખાસ કરીને એમ ના યાદ રહેતું હોય તો એક બીજી આકૃતિ અહીંયા દોરું છું, એ પણ તમારે યાદ રાખવાની છે. તો આ એક ત્રિકોણ છે, તો જુઓ આ વચ્ચેનો ત્રિકોણ છે, ટ્રાયેંગલ, બરાબર. હવે તમે જુઓ, આ બંને બાજુ, આ બાજુની લંબાઈ છે તો એક બહિષ્કોણ અહીંયા છે અને બીજી આ બાજુની લંબાઈ તો એક બહિષ્કોણ અહીંયા મળે છે. એટલે યાદ રાખવાનું, એક શિરોબિંદુના ઉપર 2 બહિષ્કોણ મળે. તો એવી રીતે ત્રિકોણની ઉપર કેટલા શિરોબિંદુ આવેલા હોય છે એના વિશે આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરી ગયેલા છીએ કે ત્રિકોણને 3 શિરોબિંદુ હોય છે, A, B અને C. તો અહીંયા 3, જો અહીંયા 2 બહિષ્કોણ, અહીંયા 2 બહિષ્કોણ અને અહીંયા 2 બહિષ્કોણ, એટલે થઈ ગયા 6 બહિષ્કોણ. ઓકે, વેરી ગુડ. ચાલો હવે આગળ જોઈએ આપણે કે ત્રિકોણના બહિષ્કોણનું માપ. આપણે જે મેઇન ટોપિક છે આ ચેપ્ટરનો, આ જે સ્વાધ્યાય છે 6.2 એના અંદર આપણે બહિષ્કોણના માપ શોધવાના આવશે. તો એના વિશે જોઈએ. સૌથી પહેલાં તો તમારે ખાસ યાદ રાખવાનું, આગળના લેક્ચરમાં પણ આપણે ચર્ચા કરી હતી કે ત્રિકોણની અંદર 3 ખૂણા આવેલા હોય છે અને ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180° થાય. ક્યારે? તો ત્રિકોણ હોય તો જ. ત્રિકોણની અંદર આવેલા ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? 180° થાય, બરાબર. હવે તમે જોશો કે આ ત્રિકોણ મેં દોર્યો છે અને આની બહારના ભાગની અંદર એક બહિષ્કોણ છે આ, બરાબર. હવે આપણે અહીંયા એ સમજવાનું છે કે ત્રિકોણના, આપણે એ સમજવાનું છે કે આ ત્રિકોણ છે. હવે આ ત્રિકોણની જે બહારના ભાગમાં બહિષ્કોણ છે એનું માપ કેટલું હોય, બરાબર. તો એ તમારે શોધવાનું હશે. આમ તો આપણે આગળના ચેપ્ટરમાં પણ ભણી ગયા છે, 5મા ચેપ્ટરમાં, કે જો અંદરનું એક ખૂણાનું માપ આપેલું હોય, અહીંયા તમે જોશો ને તો અહીંયા રૈખિક જોડના ખૂણા બને છે અંદરના ભાગમાં, આ રીતે છે ને. તો જુઓ, ધારો કે આનું માપ અહીંયા આપેલું હોય 60°, તો તમે એકદમ ઇઝી રીતે કહી શકશો કે આ બહિષ્કોણનું માપ કેટલું હશે? 120°. પરંતુ ન આપેલું હોય ત્યારે શું કરવું?
તો યાદ રાખવાનું આ બહિષ્કોણની અંદરનો જે ખૂણો છે ને એના સિવાયના જે બે ખૂણાઓ છે, એક આ ખૂણો અને એક આ ખૂણો, આ ખૂણો જે બહિષ્કોણ છે એનો જે રૈખિક જોડનો ખૂણો છે એના સિવાયનો, એટલે આ ખૂણો નહીં, આ ખૂણાની સામેના ભાગમાં, તો જે આ ખૂણા સિવાયના સામેના બે જે ખૂણા છે આ બંને ખૂણાને અંતઃ સમ્મુખ કોણો કહેવામાં આવે છે. યાદ રાખવાનું, અંતઃ સમ્મુખ કોણ કોને કહેવાય? તો બહિષ્કોણ એની અંદરના ખૂણા સિવાયના, એટલે આ બે ખૂણાઓ છે એને શું કહેવાય? અંતઃ સમ્મુખ કોણો કહેવામાં આવે છે. બે ખૂણા છે એટલા માટે અંતઃ સમ્મુખ કોણો શબ્દ વાપરેલો છે. ઓકે, તો બહિષ્કોણનું માપ કેટલું હોય? યાદ રાખવાનું કે આ બંને ખૂણાઓના માપનો જેટલો સરવાળો થાય એટલું માપ અંતઃસમ્મુખ કોણનું હોય, સોરી આ બહિષ્કોણનું હોય. આ બંને અંતઃસમ્મુખ કોણોના માપનો સરવાળો એ સરવાળો બહિષ્કોણ જેટલો હોય. આટલું તમારે ખાસ યાદ રાખવાનું. જુઓ, ત્રિકોણના બહિષ્કોણનું માપ બે અંતઃસમ્મુખ કોણોના માપના સરવાળા જેટલું હોય છે. આ બંનેનો સરવાળો કરો એટલે તમને બહિષ્કોણનું માપ મળી જાય. ઓકે, ત્યાર પછી આગળ જોઈએ કે બહિષ્કોણ અને તેના અંદરનો આસન્ન કોણ રૈખિક જોડના ખૂણાઓની રચના કરે છે. હવે આસન્ન કોણ કોને કહેવાય? આપણે 5મા ચેપ્ટરમાં ભણી ગયા હતા. આસન્ન કોણ એટલે કોઈ પણ એમાં ફિક્સ ના હોય કે આટલો સરવાળો થવો જ જોઈએ, બરોબર. આસન્ન કોણ એટલે ધારો કે આ ખૂણો રચે છે, બરોબર. પાડોશી ખૂણા આપણે એક શબ્દ વાપર્યો હતો. આ ખૂણો છે તેને બાજુનો જે ખૂણો છે એને આસન્ન કોણ કહેવાય. એક્ઝેક્ટલી બાજુનો ખૂણો આને શું કહેવાય? આસન્ન કોણ. એટલે યાદ રાખવાનું, બહિષ્કોણ એટલે બહારના ભાગમાં જે ખૂણો આવેલો છે તે અને તેની અંદરનો જે ખૂણો છે એ કયા ખૂણાની જોડ બનાવે છે? રૈખિક જોડના ખૂણાઓની જોડ રચે છે. અને રૈખિક જોડના ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય ને. આવું આપણે 5મા ચેપ્ટરમાં ભણી ગયા છીએ. ઓકે, ચાલો હવે આગળ સમજીએ. ચાલો હવે આપણે આગળ જોઈએ કે શું ત્રિકોણના દરેક ખૂણા આગળ બનતા બહિષ્કોણ સરખા હોય? હવે જુઓ, ત્રિકોણ અહીંયા અલગ અલગ પ્રકારના ત્રિકોણ મેં દોરેલા છે. આ લઘુકોણ છે, આ કાટકોણ ત્રિકોણ છે ને આ ગુરુકોણ છે, બરોબર. હવે આ દરેકે દરેક જે બહિષ્કોણ છે એ બહિષ્કોણના માપ સરખા હોય. તો જુઓ, આ જે છે અહીંયા બહિષ્કોણ કેવો મળે છે? ગુરુકોણ મળે છે, બરાબર. ત્યાર પછી આ કાટકોણ ત્રિકોણ છે, તો આની જે બહારના ભાગમાં અહીંયા તમે જોશો કે અંદરનો કાટખૂણો છે એટલે બહારના ભાગમાં પણ તમને બહિષ્કોણ કેવો મળશે? કાટખૂણો મળશે. ત્યાર પછી ગુરુકોણ છે, તો ગુરુકોણની આ બાજુને લંબાવતા અહીંયા તમે જોશો આ બહિષ્કોણ બનાવશો તો અહીંયા તમને બહિષ્કોણ કેવો મળે છે? લઘુકોણ મળે છે. લઘુકોણ એટલે 90 અંશથી નાના માપનો મળશે. એટલે કે અહીંયા આપણે કહી શકીએ કે ત્રિકોણના દરેક ખૂણા આગળ બનતા બહિષ્કોણ સરખા હોય? તો ના હોય. કેવા હોય? ન હોઈ શકે, બરોબર. આટલું તમારે યાદ રાખવાનું કે દરેક બહિષ્કોણનું માપ સરખું હોય નહીં. દરેક બહિષ્કોણ એ ત્રિકોણના ઉપર ડિપેન્ડ કરે છે. કે લઘુકોણ ત્રિકોણ હોય તો ગુરુકોણ બહિષ્કોણ મળે. કાટકોણ ત્રિકોણ હોય તો એક બાજુ ગુરુકોણ, અહીંયા તમે જોશો તો અહીંયા ગુરુકોણ મળશે, જ્યારે અહીંયા કાટકોણ ત્રિકોણ મળે એટલે અહીંયા કાટખૂણો મળશે. અને અહીંયા ગુરુકોણ ત્રિકોણ હશે તો આ ભાગની અંદર જુઓ, અહીંયા ગુરુકોણ મળે છે, અહીંયા લઘુકોણ મળે છે, અહીંયા ગુરુકોણ મળશે. એટલે કે ત્રિકોણના દરેક ખૂણા આગળ, બરોબર. આ ત્રિકોણની વાત કરીએ આપણે, આ કાટકોણ ત્રિકોણની, તો જુઓ એક બાજુ કાટખૂણો મળે છે, એક બાજુ ગુરુકોણ મળે છે. અને અહીંયા તમે આ બાજુને લંબાવશો તો અહીંયા પણ તમને કેવો મળે છે? ગુરુકોણ મળે છે. એટલે કે ત્રિકોણની ત્રણેય બાજુ આગળ મળતા જે બહિષ્કોણ હોય છે એ બહિષ્કોણ એક સરખા હોતા નથી. ઓકે, પરંતુ તમારે એક ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે ત્રિકોણ સમબાજુ ત્રિકોણ હોય, સમબાજુ ત્રિકોણ એટલે કે જેની બધી બાજુઓના માપ સરખા હોય, તો તેવા ત્રિકોણની અંદર બધા જ બહિષ્કોણ હોય છે એ સરખા માપના મળે છે. ઉદાહરણ તરીકે તમે જોઈ લો, આ બહિષ્કોણ છે
તો અંદર સમબાજુ ત્રિકોણ હોય તો સમબાજુ ત્રિકોણની અંદર દરેકે દરેક અંદરના ખૂણાઓ કેવા હોય છે? 60 અંશના માપના હોય છે, બરોબર. તો અહીંયા તમને બહિષ્કોણ કેટલો મળશે? 120 મળશે. અહીંયા પણ તમને બહિષ્કોણ કેટલો મળશે? 120નો મળશે. અને અહીંયા પણ તમને બહિષ્કોણ કેટલો મળશે? તો 120 અંશનો મળશે, બરોબર. એટલે સમબાજુ ત્રિકોણની અંદર બધા જ બહિષ્કોણના માપ સરખા મળે, બાકીના કોઈ ત્રિકોણમાં સરખા મળે નહીં. ચાલો હવે આગળ જોઈએ આપણે કે ત્રિકોણના બહિષ્કોણ અને તેની અંદરના આસન્ન કોણના સરવાળા બાબતે તમે શું કહીશો? આસન્ન કોણ એટલે આપણે હમણાં જ ચર્ચા કરી કે આ ત્રિકોણ છે, બરોબર. આ ધારો કે ત્રિકોણ છે અહીંયા, તો આ બહિષ્કોણ છે તેની અંદરનો જે ખૂણો આવેલો હોય છે ને એને આસન્ન કોણ કહેવાય. શું કહેવાય? આસન્ન કોણ. આ બહિષ્કોણ છે અને આને શું કહેવાય? આસન્ન કોણ કહેવાય. તો હવે તમે જુઓ કે આપણે 5મા ચેપ્ટરની અંદર ભણી ગયા કે આ રીતનો જે ખૂણો બનતો હોય, આ રીતના ખૂણાઓની જોડ છે એને રૈખિક જોડ કહેવામાં આવે છે. અને રૈખિક જોડના ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. તો આપણે કહી શકીએ કે બહિષ્કોણનું માપ અને અંદરના આસન્ન કોણનું માપ 180 અંશ થાય, બરોબર. અહીંયા તમે જોશો બહિષ્કોણ અને અંદરનો આસન્ન કોણ બંને વચ્ચે એક જ અહીંયા સામાન્ય બાજુ છે, તો એક જ સામાન્ય બાજુ એટલે બંને ખૂણાઓના માપનો સરવાળો યાદ રાખવાનો, હંમેશા 180 અંશ જ થાય, બરોબર. ત્યાર પછી આગળ જોઈએ હવે કે જ્યારે બહિષ્કોણ નંબર 1 કાટખૂણો હોય એટલે કાટકોણ હોય, ગુરુકોણ હોય અથવા તો લઘુકોણ હોય, તો દરેક વખતે બંને અંતઃસમ્મુખ કોણ વિશે શું કહી શકાય? હવે અંતઃસમ્મુખ કોણ એટલે શું તમને ખબર હોવી જોઈએ. હમણાં જ આપણે ચર્ચા કરી કે આ કાટકોણ ત્રિકોણ છે, તો આ કાટકોણ ત્રિકોણમાં આ બહિષ્કોણ છે, બરાબર. તો એનો અંદરનો જે ખૂણો છે ને આ, એ ખૂણાને શું કહેવાય? શું કહેવાય? વેરી ગુડ. શું કહેવાય? આસન્ન કોણ કહેવાય. શું કહેવાય? આસન્ન કોણ કહેવાય. અને આ બાકીના જે બે ખૂણા છે, આ ખૂણો અને આ ખૂણો છે, એને શું કહેવાય? તો અંતઃસમ્મુખ કોણ કહેવાય. શું કહેવાય? અંતઃસમ્મુખ કોણો કહેવામાં આવે છે. તો અહીંયા એમ કીધું છે કે જ્યારે કાટકોણ ત્રિકોણ હોય, બરોબર, ત્યારે અંતઃસમ્મુખ કોણો કેવા હોય? તો અહીંયા જો કાટકોણ ત્રિકોણ છે, તો કાટકોણ ત્રિકોણ છે તો સ્વાભાવિક છે કે આ બંને ખૂણાઓ કેવા હશે? લઘુકોણ હશે. કેવા હશે? લઘુકોણ. લઘુકોણ એટલે કે જે બે ખૂણાઓ એટલે કે જે ખૂણાનું માપ 90 અંશ કરતાં ઓછું હોય. હવે તમે જુઓ કે આ કાટકોણ ત્રિકોણ બહિષ્કોણ છે, તો અંદરનું અહીંયા 90 અંશ થઈ ગયું, એટલે આનું માપ 90 છે. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય મિત્રો? 180 થાય. 180 માં તમે 90 બાદ કરી દો, આ ખૂણાનું માપ, આસન્ન કોણનું માપ બાદ કરી દો, તો તમને 90 અંશ મળે છે. હવે 90 માંથી આ ખૂણો અને આ ખૂણા બેના માપ અલગ અલગ છે, કેટલા છે આપણને ખબર નથી, તો આ બંનેના માપ 90 થી ઓછા આવશે ને, એટલા માટે આના જે અંતઃસમ્મુખ કોણો કેવા મળશે? લઘુ કોણ મળશે. કયો ત્રિકોણ હોય તો? કાટકોણ ત્રિકોણ હોય તો. ત્યાર પછી ગુરુકોણ ત્રિકોણ હોય તો, હવે ગુરુકોણ ત્રિકોણ હોય તો કેવા મળે? હવે ધારો કે ગુરુકોણ ત્રિકોણ છે, ચાલો હવે આપણે આગળ જોઈએ કે ગુરુકોણ હોય, બહિષ્કોણ કેવો હોય? ગુરુકોણ હોય. ધારો કે આ બહિષ્કોણ કેવો છે? ગુરુકોણ, એટલે કે 90 અંશથી મોટા માપનો છે. તો બોલો શું કહી શકાય અંતઃસમ્મુખ કોણ વિશે? એટલે આ ખૂણો અને આ ખૂણા વિશે શું કહી શકાય? તો જુઓ, આ ગુરુકોણ છે એટલે એવું ફિક્સ છે કે જો આ ખૂણાનું માપ પણ 90 થી વધારે છે, એટલે આ બંને ખૂણાઓમાંથી એક ખૂણો એવો છે એટલે આ ખૂણાનું માપ 90 અંશથી ઓછું હોય, એટલે એક ખૂણો કેવો હશે? લઘુ કોણ હોઈ શકે. કેવું હોઈ શકે? યાદ રાખવાનું કે જ્યારે બહિષ્કોણ ગુરુકોણ હોય તો બે અંતઃસમ્મુખ કોણોમાંથી કોઈ એક ખૂણો કેવો હશે? લઘુ કોણ હશે. ઓકે. અને જ્યારે આપણે આગળ જોઈએ કે લઘુ કોણ હોય, લઘુ કોણ એટલે હવે બહિષ્કોણ કેવો છે? લઘુ કોણ છે. બહિષ્કોણ એટલે આ તમે જુઓ, આનો આ જ ત્રિકોણ છે, પણ આમાં કેવો છે? બહિષ્કોણ લઘુ કોણ છે. જો તમને માપીને બતાવું તો જો આ કોણ માપક છે, એની મદદથી આપણે આને માપી દઈએ. તો જુઓ કેટલો 80 અંશનો માપનો છે ને બહિષ્કોણ. જુઓ આનું માપ કેટલું છે? 80 અંશનું છે, બરોબર. હવે 80 છે
તો આપણે અંદર શું કહી શકીએ કે બંને બહિષ્કોણ જે અંતઃસમુખ કોણો છે, એક આ ખૂણો અને આ ખૂણો, એ બંને કેવા હશે? લઘુ કોણ હશે. કેવા હશે? લઘુ કોણો હશે. એટલે આ વસ્તુ તમારે ખાલી જગ્યામાં પૂછાય કે જ્યારે કાટકોણ ત્રિકોણ હોય, બહિષ્કોણ જ્યારે કાટકોણ ત્રિકોણ હોય તો બંને અંતઃસમુખ કોણો કેવા હોય છે? તો લઘુ કોણ હોય. પછી એમ પૂછાય કે જ્યારે ગુરુકોણ બહુકોણ હોય, બહુકોણ કેવું હોય? ગુરુકોણ હોય, તો અંદર આવેલા અંતઃસમુખ કોણો કેવા હોય છે? તો એક લઘુ કોણ હોય અને એક કેવું હશે? ગુરુકોણ હશે. યાદ રાખવાનું. અને જ્યારે બહિષ્કોણ લઘુ કોણ હોય તો અંદર આવેલા બંને અંતઃસમુખ કોણો કેવા હોય છે? લઘુ કોણ હોય છે. તો આટલી ફેક્ટ તમારે ખાસ યાદ રાખવાની. ઓકે, ચાલો હવે આગળ જોઈએ. જો મિત્રો, હવે તમારી ચોપડીમાંથી પ્રયત્ન કરોના દાખલા મેં એ લીધેલા છે. આપણે ગણિતના પાઠ્યપુસ્તક આધારિત અહીંયા સ્વાધ્યાયનો અભ્યાસ કરીએ છીએ, એટલે આપણે ટોટલી ચોપડીના ઉપર ચલાવવાનું છે આખું ગણિતનો સંપૂર્ણ અભ્યાસક્રમ. તો જોઈએ, એક ઉદાહરણ છે કે એક ત્રિકોણના બહિષ્કોણનું માપ 70° છે. આ ત્રિકોણ છે, એનું બહિષ્કોણનું માપ કેવું છે? 70° છે. બરાબર. હવે આગળ આપણે જોઈએ, અને તેના એક અંતઃસમુખ કોણનું માપ 25° છે. હવે એનો અંતઃસમુખ કોણ એટલે બહિષ્કોણ છે, એના અંદરનો ખૂણો હોય આ, એના આસન્ન કોણ કહેવાય. એના સિવાયના બે ખૂણા એટલે આ બે ખૂણાને શું કહેવાય? તો અંતઃસમુખ કોણ કહેવાય. એમાંથી એક ખૂણાનું માપ આપેલું છે 25°, તો કે બીજા ખૂણાનું માપ શોધો. તો આપણને એ તો ખબર હોવી જોઈએ ને કે આ બહિષ્કોણનું માપ એ અંદરના બે અંતઃસમુખ કોણોના સરવાળા જેટલું હોય છે. તો આપણને આના માટે આટલી ખબર હોવી જોઈએ કે બહિષ્કોણ એટલે કે આ બે ખૂણાઓના માપનો સરવાળો જેટલો થાય, આ બે ખૂણાઓના માપનો જેટલો સરવાળો કરશો એટલો જ અહીંયા બહિષ્કોણ હશે. કેમ હશે? કારણ કે અહીંયા આપણે ત્રિકોણ એ વિશે આપણે સમજ મેળવી. તો એ વાત માટે આપણે અહીંયા જોઈ લઈશું કે ત્રિકોણના બે અંતઃસમુખ કોણોનો સરવાળો બરાબર ત્રિકોણના બહિષ્કોણનું માપ. એટલે ત્રિકોણના બે અંતઃસમુખ કોણોનો સરવાળો કરશો એ બહિષ્કોણનું તમને માપ મળશે. તો હવે આપણે આનું માપ શોધવાનું છે એક્સનું. તો એ લખી દઈશું કે માટે 25° વત્તા x બરાબર 70°. બરાબર. આ બે અંતઃસમુખ કોણો બરાબર બહિષ્કોણ. બરાબર. હવે આપણે શું કરવાનું છે? તો એક્સને આપણે અહીંયા રહેવા દઈશું અને 70 છે એને અહીંયા જ રાખીશું. આ 25 સીધા આ બાજુ લઈ દઈશું. તો 25 લઈ દઈશું આ સાઈડ. બરાબર. 70°માંથી 25 જાય તો મિત્રો કહો કેટલા વધે? તો અહીંયા આપણે લખીશું કે એક્સ બરાબર 45° જવાબ આવશે. એટલે જે અંતઃસમુખ કોણનું માપ નથી આપ્યું કેટલું હશે? 45° હશે. તો તમારે ખાસ આટલું યાદ રાખવાનું. બરાબર. તો આપણે જે એક્સની કિંમત માગી છે આપણે આ રીતે શોધી કાઢી. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ કે એક ત્રિકોણના બહિષ્કોણના અંતઃસમુખ કોણોના માપ 60° અને 80° આપેલા છે. તો બહિષ્કોણનું માપ શોધો. હવે ધારો કે આ એક અંતઃસમુખ કોણ છે, આ ત્રિકોણ છે. બરાબર. એમાં કીધું છે કે આ ખૂણાનું માપ અહીંયા 80° છે અને આ ખૂણાનું માપ અહીંયા 60° છે. તો કીધું છે કે બહિષ્કોણનું માપ કેટલું થાય? તો આપણે શીખવાડી દીધું કે આ બેના માપનો સરવાળો જેટલો થાય એટલું આનું હોઈ શકે બહિષ્કોણનું માપ. તો આપણે લખી દઈએ કે ત્રિકોણના બહિષ્કોણનું માપ હંમેશા તેના બે અંતઃસમુખ કોણોના માપના સરવાળા જેટલું હોય છે. તો આપણે લખી દઈએ કે માટે 80° વત્તા 60° બરાબર શું થશે? તો 140° થાય. બરાબર. તો અહીંયા બહિષ્કોણનું માપ શું થશે? 140° થશે. તો એ લખી દઈએ કે માટે બહિષ્કોણનું માપ 140° થાય. ઓકે. ત્યાર પછી આગળ જોઈએ, બાજુની આકૃતિમાં કઈ ખોટું છે તે તમારું મંતવ્ય લખો. હવે એક આકૃતિ આપેલી છે. જુઓ, આ ત્રિકોણ છે. એ ત્રિકોણની અંદર આ બહિષ્કોણનું માપ 50° આપેલું છે અને એના બે અંતઃસમુખ કોણો છે. આ ખૂણાનું માપ 50 છે અને આ ખૂણાનું માપ 50 છે.
હવે જે મિત્રોએ આ વિડીયોમાં ખૂબ જ ધ્યાનપૂર્વક જોયો હશે એને ખબર પડી ગઈ હશે કે શું ખોટું આપેલું છે. આ બે તો સાચું આપેલું છે, પણ શું ખોટું છે? આ ખોટું છે. કેમ? કારણ કે આપણે જોયું હમણાં કે બહિષ્કોણનું માપ કેટલું હોય, તો આ બે ખૂણાઓના માપ જેટલું હોય. આ બહિષ્કોણ છે ને આ બે ખૂણાઓને કયા ખૂણા કહેવાય? તો અંતઃસમ્મુખ કોણ કહેવાય. શું કહેવાય? અંતઃસમ્મુખ કોણો કહેવાય. આપણે લખીએ કે બહિષ્કોણનું માપ બરાબર અંતઃસમ્મુખ કોણોનો સરવાળો. હવે તમે જુઓ કે અંતઃસમ્મુખ કોણો કેટલા છે? તો જુઓ 50° વત્તા 50°. તો અહીંયા કેટલું થવું જોઈએ? 100° થવું જોઈએ ને. જ્યારે અહીંયા 100 ની બદલે કેટલા આપેલા છે? 50 આપેલા છે. આ વસ્તુ અહીંયા ખોટી આપેલી છે. ઓકે, તો આપણે આનો જવાબ લખો એટલે લખી શકાય કે અહીં બહિષ્કોણનું માપ ખોટું આપેલું હોવાથી આ આકૃતિ ખોટી તો ના કહેવાય, પણ એ બહિષ્કોણનું માપ ખોટું આપેલું છે. કેટલું હોવું જોઈએ? 100° હોવું જોઈએ. ચાલો હવે આપણે સ્વાધ્યાય 6.2 નો અભ્યાસ કરીએ. ચલો હવે નીચેની આકૃતિઓમાં બહિષ્કોણ x નું માપ શોધો. કઈ રીતે શોધવાનું છે? આ તમને આવડે છે બધાને. તો જો પહેલા નંબરની આકૃતિ છે તો અહીંયા આપણે જોઈએ તો એક જ વસ્તુ યાદ રાખવાની કે અંતઃસમ્મુખ કોણો, આપણે એક સૂત્ર લખી દઈએ કે બે અંતઃસમ્મુખ કોણોના માપનો સરવાળો બરાબર બહિષ્કોણનું માપ. બહિષ્કોણનું માપ. બસ આ સૂત્ર ઉપર આપણે આધારિત રહીશું. તો અહીંયા જોઈએ તો આપણે લખી દઈશું અહીંયા 50° વત્તા 70° બરાબર આ બંનેનો સરવાળો કેટલો થાય? તો 120°. તો અહીંયા બહિષ્કોણ કેટલો મળશે આપણને? 120° મળશે. બરાબર. ત્યાર પછી આગળ બીજા નંબરની આકૃતિ જોઈ લઈએ. તો અહીંયા બંનેનો સરવાળો આપણે કરીશું. જો 65° વત્તા 45°. તો 65 અને 45 નો સરવાળો કેટલો થશે મિત્રો? 110° થશે. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 3. ચલો હવે આ અહીંયા બહિષ્કોણ બહાર આપેલો છે. તો આ બે અંતઃસમ્મુખ કોણો કહેવાય. તો આ બંનેનો સરવાળો આપણે કરવાનો છે. તો અહીંયા જોઈએ 30° વત્તા 40° બરાબર કેટલો મળશે? તો 70° મળશે. લઘુકોણ મળ્યો બહિષ્કોણ. બરાબર. તો અહીંયા આપણે લખી દઈએ કે માટે ખૂણો x બરાબર 70°. ત્યાર પછી આગળ જોઈએ હવે અહીંયા 60 છે અંતઃસમ્મુખ કોણો. તો એ લખી દઈશું આપણે 60°. આ ચોથા નંબરનો પ્રશ્ન છે. 60° વત્તા 60° તો બરાબર 120° થયા. તો માટે લખી દઈશું ખૂણો x બરાબર 120°. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. ચલો હવે આ બે અંતઃસમ્મુખ કોણો છે. તો એ લખી દઈશું આપણે 50° વત્તા 50° બરાબર કેટલા થાય? તો 100°. તો માટે ખૂણો x બરાબર 100°. ઓકે. ત્યાર પછી આગળ જોઈએ અહીંયા 30° અને 60° આપેલા છે. તો છઠ્ઠો પ્રશ્ન છે. બરાબર. આ પાંચમો પ્રશ્ન હતો. હવે છઠ્ઠો પ્રશ્ન આવી ગયા. તો અહીંયા પણ આપણે શું કરીશું? 60° વત્તા 30° બરાબર 90° થશે. તો માટે ખૂણો x બરાબર 90°. ઓકે. તો આપણે આવી રીતે બહિષ્કોણનું માપ શોધ્યું. ચાલો હવે પ્રશ્ન નંબર 2 જોઈએ. નીચેની આકૃતિઓમાં અંદરના અજ્ઞાત ખૂણા x નું માપ શોધો. હવે જુઓ બહિષ્કોણનું માપ આપેલું છે અને અંદરના જે અંતઃસમ્મુખ કોણો છે એમાંથી એક ખૂણાનું માપ આપેલું છે અને એક ખૂણાનું માપ આપેલું નથી. તો બસ આપણે આગળનું જે રીતે કર્યું એ રીતે જ કરીશું અહીંયા. તો જુઓ સૌ પ્રથમ આપણે જોઈએ આ 1 નંબરનો પ્રશ્ન છે. હવે અહીંયા લખી દઈશું માટે 50° વત્તા x° બરાબર 115° થાય. કેમ થાય? તો આ બે અંતઃસમ્મુખ કોણો છે. અંતઃસમ્મુખ કોણોના માપનો સરવાળો બરાબર બહિષ્કોણનું માપ.
આવું આપણે ભણી ગયા આગળ. હવે શું કરવાનું છે જુઓ, એક્સ બરાબર 115 માંથી 50 બાદ કરી દઈશું. તો માટે ખૂણો એક્સનું માપ આપણને કેટલું મળશે, આ બંનેની આપણે બાદબાકી કરી દેવાની. તો અહીંયા આપણને આનો 65 જવાબ મળશે. શું જવાબ મળશે? 65. એક્સ બરાબર 65 આનો આન્સર આવશે. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ. અહીંયા પણ આપણે આ રીતે જ કરીશું. એક્સ વત્તા 70 બરાબર અહીંયા આવશે 100. તો માટે એક્સ બરાબર 100 માંથી 70 બાદ કરી દઈશું. તો માટે ખૂણો એક્સ બરાબર 30 જવાબ આવશે. તો આવી રીતે મિત્રો આપણે આના જે બહિષ્કોણના માપ ઉપરથી અંદરનું જે અંતઃસમુખકોણનું માપ નથી આપ્યું આપણે શોધી દઈશું. ચલો હવે પ્રશ્ન નંબર 3 જોઈએ. ચલો હવે પ્રશ્ન નંબર 3માં જુઓ, અહીંયા ખાલી આ રીતે ચિહ્ન આપેલું છે, બરાબર. તો તમારે શું સમજવાનું, આનું માપ 90 સમજવાનું, કારણ કે આ કાટખૂણિયું છે. કાટખૂણાનું માપ કેટલું હોય? 90 હોય ને. તો જુઓ એક્સ વત્તા 90 આપણે સરવાળો કરી દઈશું. એક્સ વત્તા 90 બરાબર 125. તો માટે એક્સ બરાબર 125 માઇનસ 90. તો માટે એક્સ બરાબર 125 માંથી આપણે 90 બાદ કરીએ તો અહીંયા 35 જવાબ આવશે. કેટલો જવાબ આવશે? 35. ત્યાર પછી આગળ જોઈએ તો 60 વત્તા એક્સ બરાબર 120. તમે 60 ના આગળ ને એક્સ ને પાછળ પણ રાખી શકો છો. હવે શું કરવાનું, તો જુઓ એક્સ બરાબર 120 માંથી 60 ને બાદ કરી દેવાના. તો માટે એક્સ બરાબર 60 આનો આન્સર આવશે. ખૂણો એક્સ બરાબર શું આવશે? 60. ત્યાર પછી આ બે પ્રશ્નો જોઈ લઈએ લાસ્ટમાં. તો જુઓ પ્રશ્ન નંબર 5મો છે. અહીંયા 30 વત્તા એક્સ બરાબર 80. તો માટે ખૂણો એક્સ બરાબર 80 માઇનસ 30. તો માટે ખૂણો એક્સ બરાબર 50 આનો આન્સર આવશે, બરાબર. અને છઠ્ઠો પ્રશ્ન જોઈ લઈએ. તો જો એક્સ વત્તા 35, એક્સ વત્તા 35 બરાબર 75. તો માટે એક્સ બરાબર 75 માઇનસ 35. માટે એક્સ બરાબર 75 માંથી 35 જાય તો કેટલા વધે? 40 વધે. તો અહીંયા આપણે લખી દઈશું 40. ખૂણો એક્સ બરાબર 40 આનું માપ મળે છે. તો મિત્રો અહીંયા આપણે સ્વાધ્યાય 6.2 પૂર્ણ કરી દીધું છે. અને હવે આપણે આવનારા લેક્ચરમાં સ્વાધ્યાય 6.3નો અભ્યાસ કરવાનો છે. તો મિત્રો અહીંયા જે મેં મુદ્દા અહીંયા વિડીયો સ્વરૂપે તમને સમજાવ્યા છે, નોટબુકમાં લખાવ્યા છે, એ દરેક મુદ્દા તમારા નોટબુકમાં લખવાના છે. ઓકે, તો મળીએ મિત્રો આવનારા લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.